ઉત્તર ભારતમાંથી આવતા નીચે આવતા પવનોના કારણે લગભગ ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સમી હારીજના ભાગો, આ ઉપરાંત મહેસાણા ભાગો, બનાસકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે. લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને લગભગ અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે. ઘણા ભાગો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડશે, પરંતુ ધરતી તપતા દિવસના ભાગમાં આકરો તડકો નીકળતા મહત્તમ તાપમાન 31-32 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે. જેના કારણે દિવસના ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં, અમદાવાદ જેવા ભાગોમાં દિવસે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ થઈ શકે.